નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જય કેરિયર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર. તો હાલ આપણે સરકારી સિરીઝ અંતર્ગત સમાસના PYQs જે જોતા હતા કે જે ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓમાં ગુજરાતી વ્યાકરણના સમાસના જે ટોપિક પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, બરાબર, તેના વિશે આપણે ચર્ચા કરીશું. ચલો જોઈએ. 4-5 શબ્દનું સમાસ ઓળખાવો. 4-5 તો કે 4 અથવા 5 અથવા 5 ની વાત કરે છે. ચાર અથવા 5, બરોબર. કોઈ વ્યક્તિ બોલાવે કે તમે 4-5 વ્યક્તિઓ આવો, તો 4-5 ની વાત થાય છે. અને અથવા કે દ્વારા જ્યારે સમાસનો વિગ્રહ થાય ત્યારે એક જ સમાસ બનશે મિત્રો. કયો બનશે? દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસના પેટા 3 પ્રકાર આપણે જોયા હતા. પહેલો હતો સમાહાર દ્વંદ્વ. કેવો હતો? સમાહાર દ્વંદ્વ. બીજું હતું ઇતરેતર દ્વંદ્વ. અને ત્રીજો હતો વૈકલ્પિક દ્વંદ્વ. બરાબર. દ્વંદ્વ સમાસના પેટા 3 પ્રકાર છે: સમાહાર, ઇતરેતર અને વૈકલ્પિક. આ વસ્તુનો મિત્રો ખ્યાલ રાખજો. અને અથવા કે શબ્દ દ્વારા આ સમાસનો વિગ્રહ થાય છે. જોઈએ આપણે આગળ. જીવન જળ. શું કહે છે મિત્રો? જીવન જળ. તો કે જીવન રૂપી જળ મિત્રો. કેવું કીધું છે? જીવન રૂપી જળ. બરોબર. સમાસનો જો પ્રકાર પૂછવામાં આવે તો બનશે આ કર્મધારય સમાસ. કયો બનશે? કર્મધારય સમાસ. સર આ કેવી રીતે? તો કે રૂપી જ્યારે આવે, જેવું આવે, બરોબર, આવા શબ્દો જ્યારે વિગ્રહ થતો હોય ને, જીવન રૂપી જળ, બરોબર છે, તો કર્મધારય સમાસ બનશે. જોઈએ આપણે આગળ. 8-10 સમાસનો સાચો વિગ્રહ શોધો. 8 પછી 10 કે પેલા 8 પછી 10 18 થાય? ન થાય. 8 ને 10, 8 પછી 10 કે 8 કે 10, 4-5 બોલીએ, 4 કે 5 બોલીએ ને, 8 કે 10 બનશે દ્વંદ્વ સમાસ જ. અને અથવા કે નો જ થશે, પણ આપણને સાચો વિગ્રહ શોધવા કીધો છે, તો 8 કે 10 થશે. શું થશે? 8 કે 10. તો દ્વંદ્વ સમાસના જે પેટા 3 પ્રકાર જે આપણે જોયા હતા, અને અથવા કે થી પડતા હતા, સમાહાર દ્વંદ્વ, ઇતરેતર દ્વંદ્વ અને વૈકલ્પિક દ્વંદ્વ, બરોબર છે. તો એનો ઉપયોગ થશે આમાં 8-10. 8 કે 10 પર્ટિક્યુલર નક્કી નથી કહ્યું તમને ભાઈ કે પર્ટિક્યુલર તમે 8 જ આવો, પર્ટિક્યુલર તમે 10 જ આવો. 8 કે 10 ની વાત થઈ છે. શેની વાત થઈ છે? 8 કે 10 ની વાત થઈ છે, બરોબર છે. જોઈએ આપણે આગળ. નવટાંક શબ્દોનો સમાસ ઓળખાવો. નવટાંક. શેની વાત કરી છે? નવટાંક, બરોબર છે. કયો સમાસ બનશે મિત્રો આની અંદર? દ્વિગુ સમાસ. કેમ સાહેબ? સંખ્યાવાચક વિશેષણ છે. શું છે? સંખ્યાવાચક વિશેષણ છે. વજનની વાત કરે છે, બરોબર છે. નવટાંક. જોઈએ આપણે આગળ. બેભાન. જેને ભાન નથી તે. બેભાનનો વિગ્રહ કેવી રીતે શું થશે? જેને ભાન નથી તે વ્યક્તિની વાત થાય છે. કોઈ વ્યક્તિ બેભાન થઈ ગયું છે, આપણે બધા ભાનમાં છીએ અત્યારે, બરોબર. જેને ભાન નથી તે, બરોબર. સમાસ કયો બનશે મિત્રો? બહુવ્રીહી સમાસ બનશે. કયો બનશે? બહુવ્રીહી સમાસ. જેને ભાન નથી તેની વાત થાય છે. શેની વાત થાય છે? જેને, એટલે કોઈ વ્યક્તિની વાત કરે છે. જેને ભાન નથી તે, ભાન નથી તેની વાત થાય છે. તેને ભાન ન હોય તેની વાત થાય છે. બેભાન છે, અભાન છે, બરોબર. જોઈએ આપણે આગળ. ગૌરી વ્રત. હા, હમણાં સિઝન આવશે. પુરુષોત્તમ મહિના પછી બીજો એક પવિત્ર મહિનો આપણે છે, શ્રાવણ માસ, બરોબર. ઘણી ખરી દીકરીઓ ઘણા ખરા વ્રત રહેતી હોય છે. એમાંનું એક આ ગૌરી વ્રત. તો ગૌરી વ્રતની આપણે વાત કરીએ છીએ, બરોબર. એનો શું કરવાનો છે? વિગ્રહ કરવાનો છે. તો ગૌરીની પૂજા માટેનું વ્રત માટે સજ્જ થતી ગૌરી, ગૌરીના ઘેર થતું વ્રત, કે ગૌરી નામની સ્ત્રી દ્વારા થતું વ્રત. તો
તો ગૌરી વ્રત તો બધા રાખે છે, બધી સ્ત્રીઓ રાખે છે, તો કે એવું ને જેનું નામ ગૌરી હોય વ્રત રાખી શકે? આવો ફીટનું બહેન ને એવું છે કોઈ છોકરીનું નામ કે કોઈ સ્ત્રીનું નામ ગૌરી છે તેના ઘરે જઈને વ્રત રહેવાનું? જસ્ટ ઇમેજિન, જરાક વિચાર કરો કે ગૌરી નામની સ્ત્રીના ઘરે બધી દીકરીઓ ભેગા મળી અને વ્રત રાખ્યું છે, એના ફરારનો તમામ ખર્ચો ગૌરીને પપ્પાએ દેવાનો છે. જરાક વિચાર કરો કેટલો ખર્ચો બેસે, બરોબર? એમાં કોઈ ખાધ પીતે સુખી દીકરી આવી જાય છે, પછી ફરાર ખાલી એકલી ના કરે, આખું ગામ જેટલો ફરાર એકલી કરીને જાય, બાકી બીજી બધી નોખી, બરોબર? એટલે આવું જરાક આપણે કલ્પના કરીએ ને ત્યાં ધ્રુજારી ઉપડી જાય, બરોબર છે? એટલે ગૌરીના ઘેર થતું વ્રત પણ નહીં આવે, બરોબર છે? એ ગૌરીના પૂજન માટે, ગૌરી એટલે કે માતા પાર્વતીની વાત થાય છે, એની પૂજા માટે જે વ્રત થાય છે ને તેની વાત આમાં કરી છે, બરોબર છે? પ્રકાર બનશે મધ્યમ પદલોપી સમાસ, બરોબર? સાચું ખોટું સમાસ ઓળખાવો, કા સાચું કા ખોટું, કા સાચું હોય ને કા ખોટું હોય, સાચું અને ખોટું, સાચું અથવા ખોટું, સાચું કે ખોટું. પ્રત્યય હમણાં મેં તમને સમજાવ્યા હતા કોના છે, બરોબર છે? દ્વંદ્વ સમાસના પ્રત્યયો આપણને જોવા મળે છે, બરોબર? સાચું કે ખોટું, સાચું અથવા ખોટું, સાચું અને ખોટું. એક સિક્કાની બે બાજુ છે, જેમ કે સુખ દુઃખ, સુખ હોય તો દુઃખ આવે, દુઃખ હોય તો સુખ આવે, એક સિક્કાની બે બાજુઓ છે, બરોબર? સાચું ખોટું, સાચું અથવા ખોટું, સાચું કે ખોટું, બરોબર? હાથ રૂમાલ, રૂમાલની વાત કરી ભાઈ, એની વાત કરી, રૂમાલની વાત કરી. હાથ રૂમાલ તો કે હાથ સાફ કરવા માટે રૂમાલ વપરાય ને તે, બરોબર? હાથમાં રાખવાનો રૂમાલ, હાથ સાફ કરવાનો રૂમાલ, બરોબર? મધ્યમ પદ લોપી સમાસ, કારણ કે એની અંદર મધ્યમ પદને ઉમેરવું પડ્યું છે. કોઈ પદમાં, કોઈ વાક્યની અંદર અથવા તો કોઈ શબ્દની અંદર મધ્યમ પદને જ્યારે ઉમેરવું પડે એનો વિગ્રહ કરતી વખતે, બરોબર, ત્યારે તેને મધ્યમ પદ લોપી સમાસ કહેશું. કયો સમાસ કહેશું મિત્રો? આપણે મધ્યમ પદ લોપી સમાસ કહેશું. જોઈએ આપણે આગળ મિત્રો. ત્યારબાદ જય કેર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા હાલ ગુજરાત સરકાર દ્વારા જે ભરતી બહાર પડી છે 2368 જગ્યાઓ માટે MPHW અને FHWની, તેના માટે જય કેર એકેડમી લાવ્યું છે આ કોર્સ, જેની કિંમત છે 3 મહિના માટે 499 રૂપિયા અને 6 મહિના માટે 699 રૂપિયા. જે વિડીયો રેકોર્ડેડ પ્લસ લાઈવ કોર્સ છે, રેકોર્ડેડ પ્લસ લાઈવ કોર્સ છે, જેની અંદર તમને રેકોર્ડેડ કોર્સ તો મળે જ છે, પણ વીકલી લાઈવ પણ તમને જોવા મળશે અને તજજ્ઞ ફેકલ્ટીઓ દ્વારા તૈયાર કરાયેલ, બરોબર, નવા અભ્યાસક્રમ મુજબ વિડીયો લેક્ચર્સ છે. ત્યારબાદ અન્ય વિષયના પણ લેક્ચર તમને જોવા મળે છે એની અંદર, અને ડોક્ટરની ટીમ દ્વારા તૈયાર કરેલ ટેકનિકલ વિષયના લેક્ચર છે, કે ડોક્ટરની ટીમ છે, તજજ્ઞ ડોક્ટરો છે, એની ટીમ દ્વારા તૈયાર કરાયેલ વિડીયો લેક્ચર પણ એમાં જોવા મળશે. ત્યારબાદ ટેકનિકલ વિષયના લાઈવ લેક્ચરનું વીકલી આયોજન કરવામાં આવશે. ભાઈ આપણે જે લાઈવ વીકલી લાઈવની વાત કરીએ છીએ ને, બરોબર છે, એ ટેકનિકલ વિષયના લેક્ચર પણ એમાં તેમાં આવશે. તમે તમારા પ્રશ્નો પણ પૂછી શકશો એની અંદર, બરોબર. સમયાંતરે ટેસ્ટનું આયોજન, કે સમયાંતરે સ્વમૂલ્યાંકન માટે ભાઈ ટેસ્ટ જરૂરી છે, ટેસ્ટ જરૂરી છે, કસોટી વગર તમારું મૂલ્યાંકન ન થાય, એટલે ટેસ્ટનું પણ આયોજન એમાં કરવામાં આવ્યું છે. તો મિત્રો રાશિની જોવો છો તમે બધા, આ જે શરૂઆત કરો, પ્લે સ્ટોરમાં જાઓ અને જય કેરિયર ઓનલાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ કોર્સનો તમે બધા લાભ લો. ચલો મિત્રો આગળ જોઈએ. ખટગુણ, બરોબર છે, શું વાત કરે છે? સાચો વિગ્રહ શું તો ભાઈ ખટગુણની વાત કરે છે, બરોબર છે. ખટનો મતલબ ખબર ભાઈ? ખટ એટલે 6 જેવું થાય, શું થાય? 6 ગુણ. મારે આને વિગ્રહ પાડવો છે તો હું શું કહીશ કે 6 ગુણનો સમૂહ. શું કહીશ? 6 ગુણનો સમૂહ થશે ભાઈ. હા, સારું, 6 ગુણનો સમૂહ, બરોબર છે. હવે બીજું શું કહું? કયો પ્રકાર છે, કેવો પડશે મારે? કયો પ્રકાર જણાવવો પડશે મિત્રો? સંખ્યાવાચક વિશેષણ શરૂઆતમાં આવે છે. જ્યારે પણ સમાસના વિગ્રહ કરતી વખતે સમાસના પૂર્વ પદની અંદર, એટલે કે પહેલા પદની અંદર શરૂઆતમાં સંખ્યાવાચક વિશેષણનો જો ઉપયોગ થતો હોય, સંખ્યાવાચક વિશેષણ તમને જોવા મળતું હોય તો એક જ સમાસ બની શકે. કયો સમાસ મિત્રો? દ્વિગુ સમાસ. કયો બનશે? દ્વિગુ સમાસ. આગળ જોઈએ. ત્રિભુવન, 3 ભુવન. કેની વાત કરે છે? 3 ભુવનનો સમૂહ. હમણાં જ વાત થઈ આપણે
ત્રણ ભુવનનો સમૂહ. ત્રણેય ભુવનનો સમૂહ ભાઈ દર્શાવ્યો છે. કેમાં એનેથીમાં નુની નુના કે પ્રત્યય છે જ નહીં, તત્પુરુષ સમાસ ન આવે. ત્રિભુ અને ભુવન દ્વંદ્વ સમાસ ન બને. બરોબર છે. ત્રિભુ ને ભુનાર, નાર પ્રત્યય દેખાય છે કે ઉપપદ સમાસ ન બને. દ્વિગુ સમાસ. બરોબર છે. કારણ કે આગળ શું છે? સંખ્યાવાચક વિશેષણ છે મિત્રો. શું છે? સંખ્યાવાચક વિશેષણ ત્રિભુવન. બરોબર. જો આગળ નવરાત્રી, વિગ્રહ કરો, એનો વિગ્રહ પાડો. તો કે નવરાત્રિઓનો સમૂહ, નવ રાત્રિઓનો સમૂહ. શું થયું મિત્રો? નવરાત્રિઓનો સમૂહ એટલે કે નવરાત્રિ. નવરાત્રિઓનો સમૂહ છે. હમણાં આપણે ચર્ચા કરી. નવ શબ્દ શું છે? સંખ્યાવાચક વિશેષણના રૂપમાં પ્રયોજાયો છે. અહીંયા શું છે? સંખ્યાવાચક વિશેષણ. બરોબર છે. દ્વિગુ સમાસ બનશે મિત્રો. કેવો બનશે? દ્વિગુ સમાસ. જો હવે કદાચ હું અહીંયા કહું કે નવ ભારત, નવ જાગૃતિ, નવ નિર્માણ, બરોબર, તો એ સંખ્યાવાચક વિશેષણ નથી. કારણ કે ત્યાં નવ શબ્દ જે છે ને, જે હું નામ બોલ્યો, નવ ભારત બોલ્યો, બરોબર, નવ નિર્માણ બોલ્યો, બરોબર, નવ જાગૃતિ બોલ્યો, તો આની અંદર જે આ નવ શબ્દ છે તે નવાનો અર્થ દર્શાવે છે. એટલા માટે સંખ્યાવાચક વિશેષણ નહીં બને. સંખ્યાવાચક વિશેષણ ન બનતા દ્વિગુ સમાસ પણ તે આવશે નહીં. મિત્રો આ વસ્તુનો ખ્યાલ રાખજો. જોઈએ આપણે આગળ. ખાધું પીધું, ખાધું હોતે ને પીધું હોતે ભાઈ. બરોબર. ખાધું પીધું પૂછે છે ભાઈ તમે ખાઈ પી લીધું? બરોબર. વચ્ચે એક ફ્રેન્ડ હાલ્યો હતો, બહુ હાલ્યો હતો. તોતડું બોલે, મેલે બાબુ ને થાના થાયા. બરોબર. આવું પૂછાતું ભાઈ. અમારા જે માટે થાના એટલે પોલીસ સ્ટેશન જ થાય. પણ મને આવો કોઈ પૂછે ને તો હું એક જવાબ દઉં, મેરે મન કો ભાયા મેં કુત્તા કાટ કે ખાયા. ધ્યાન દો, અહીંયા આવે ખાધું પીધું. શું કીધું? ખાધું પીધું. બરોબર છે. દ્વંદ્વ સમાસ ખાધું અને પીધું. શું થયું? ખાધું અને પીધું. બરોબર છે. ચાલો, દ્વંદ્વ સમાસ ત્રણ પ્રકાર: સમાહાર દ્વંદ્વ, વૈકલ્પિક દ્વંદ્વ અને ઇતરેતર દ્વંદ્વ. બરોબર છે. આગળ જોઈએ. સારંગ પાણી સમાસનો સાચો વિગ્રહ શોધો. મિત્ર પાણી જો લખ્યું કેવી રીતના લખ્યું? પાણી, પાણી આમ ન લખાય, આમ લખાય ને. આને પાણી આમ કેમ લખ્યું? દીર્ઘ રસ્વની ભૂલ જોવા મળે છે ને કઈ. પણ મિત્રો આ પાણી એટલે થાય જળ અને આ પાણી એટલે થાય હાથ. શું થાય? હાથ. સારંગ અને પાણી, સારંગ અને પાણી, પાણી જેવું જેનું સારંગ છે તે, જેના હાથમાં સારંગ છે તે. આપણને આ એટલી ખબર પડતી હોય તો જવાબ આપણે સામે જ છે. બરાબર. જેના હાથમાં પાણી છે, જેના હાથમાં સારંગ છે તે પાણી એટલે શું થશે? હાથ થશે. બરોબર. આવી જ રીતે તમારે દિન અને દિન, આ બેની જોડણીમાં પણ ખાસ ધ્યાન રાખવાનું. એક દિન એટલે શું થશે? દિવસ. શું થયું મિત્રો? દિવસ થયો. અને એક દિન એટલે થશે ગરીબ. શું થશે? ગરીબ. રંક. બરાબર. સમજાઈ ગયું? ચલો આગળ જોઈએ. મન મંદિર સમાસ ઓળખાવો. મન રૂપી મંદિર હોય ભાઈ, મન મંદિર ની વાત કરે છે ભાઈ. બરોબર છે. કર્મધારય સમાસ. મન રૂપી મંદિર. શું થાય એનો વિગ્રહ? મન રૂપી મંદિર. મન મંદિર. બરાબર. જોઈએ આગળ. અષ્ટ સિદ્ધિ સમાસ ઓળખાવો. દેખાઈ ગયું ને? અષ્ટ, આઠ. અષ્ટ એટલે 8. શું થાય? 8 સિદ્ધિઓનો સમૂહ.
સિદ્ધિઓનો સમૂહ. 8 સિદ્ધિ કઈ પામેલી છે ભાઈ? 8 સિદ્ધિઓનો શું છે? સમૂહની વાત કરી છે. કોઈ 8 સિદ્ધિ મેળવી લીધી. સંખ્યાવાચક વિશેષણ દેખાય છે આમાં કોઈને? શું દેખાય છે? સંખ્યાવાચક વિશેષણ દેખાય છે. સંખ્યાવાચક વિશેષણ આવે ને શરૂઆતમાં એટલે એક જ સમાસ બને, દ્વિગુ સમાસ બને. કયો બને? દ્વિગુ સમાસ બને. અને પહેલા ચર્ચા કરી હતી સંખ્યાવાચક વિશેષણ જ્યારે આપણને જોવા મળે ત્યારે દ્વિગુ સમાસ બનશે. જોઈએ આગળ. બપોર. શું કહે છે? બપોર. બરોબર છે. તો કે 2 પોર. 2 પોર. બરોબર છે. તો કે 2 પહોર છે ને, જે 2 પહોરનો સમૂહ જોવા મળે છે મને. શું જોવા મળે છે? 2 પહોરનો સમૂહ જોવા મળે છે મને. બ અને પોર. બ છે પોર જેનું તે. બપો અને ર. 2 પોરનો સમૂહ જોવા મળે છે મને. સમાસ ખબર પડી ગઈ. અને પહેલા જ જોયું હમણાં આપણે. સંખ્યાવાચક વિશેષણ છે મિત્રો. આગળ શું છે? સંખ્યાવાચક વિશેષણ છે. બરોબર. કયો સમાસ બનશે? દ્વિગુ સમાસ. બરોબર. જોઈએ આગળ મિત્રો. ત્યારબાદ હાલ એસએમસી દ્વારા, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3જી શ્રેણી ક્લર્ક એટલે કે જુનિયર ક્લર્કની જે ક્લાસ 3ની જે પોસ્ટ છે એના માટે ભરતી આવેલી છે. અને એને અંતર્ગત જય કેડ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા, જય કેડ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા માત્ર તમારા બધા માટે 2999 જે કોર્સ હતો તે હાલ પૂરતો માત્ર 299 રૂપિયામાં રાખવામાં આવેલી છે. અને જેમ બને એમ વહેલો આ તકનો લાભ લ્યો સાહેબ. શા માટે? કારણ કે પ્રથમ 100 વિદ્યાર્થીને જ આ લાભ મળશે. એટલે આ ઓફર મર્યાદિત સમય માટે હોય અને પ્રથમ 100 વિદ્યાર્થી પૂરતી હોય તો આ તકનો લાભ લેવાનો ચૂકતા નહીં મિત્રો. કારણ કે આની અંદર સંપૂર્ણ કોર્સની અંદર ગણિત તથા રીઝનિંગ વિશેની સરળતાથી શોર્ટકટ સમજૂતી આપવામાં આવી છે. ત્યારબાદ તજજ્ઞો દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું છે. અને જે જીપીએમસી એક્ટ 1999 અને જીસીએસઆર બિન સચિવાલય કચેરીના કાર્ય પદ્ધતિ તથા સરકારી લેખન પદ્ધતિનું પીડીએફ મટીરિયલ પણ તમને મળશે. આ મટીરિયલ તમને આ કોર્સ ભેગું જ મળી જશે. અને અંગ્રેજી, ગુજરાતી, મેથ્સ, રીઝનિંગ અને કમ્પ્યુટર વિશેના વિડીયો લેક્ચર તો ખરા જ. કે આ બધા જે સબ્જેક્ટ મેં કીધા, અંગ્રેજી છે, ગુજરાતી છે, મેથ્સ, રીઝનિંગ છે અને કમ્પ્યુટરના વિડીયો લેક્ચર પણ તમને આની અંદર સમાવેશ થશે. તો મિત્રો 2999 નો કોર્સ 90% ડિસ્કાઉન્ટ સાથે જો તમે મેળવવા માંગતા હોય તો આ જે જય કેડ એકેડમીની જે ઓનલાઈન એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરો અને આ કોર્સનો લાભ લ્યો. ચલો મળીએ. આગલા ક્વેશ્ચન જોઈએ. આ સમસ્યા સાચો વિગ્રહ શોધો. કન્યા શાળા. તો કન્યાઓને શાળામાં અપાતું શિક્ષણ, કન્યાઓને શિક્ષણ આપતી શાળા, શાળામાં શિક્ષણ લેતી કન્યાઓ કે શાળામાં શિક્ષણ આપતી કન્યાઓ. થોડું કોફી ને કોકા કોલા જેવું લાગ્યું કે કોઈ કન્યા શાળાની અંદર કન્યાઓ શિક્ષણ આપે છે. ખાલી કોને આપે છે નથી સમજાતું, અટપટું લાગે છે. શાળામાં શિક્ષણ આપતી કન્યાઓ, શાળામાં શિક્ષણ લેતી કન્યાઓ અને કન્યાઓને શિક્ષણ આપતી શાળા, કન્યાઓને શિક્ષણ આપતી શાળા. બરાબર. કન્યા શાળાની વાત કરી છે. મધ્યમ પદલોપી સમાસ ભાઈ કેવો છે? કન્યાઓને શિક્ષણ આપતી શાળા, મધ્યમ પદલોપી સમાસ. બરોબર. કયો સમાસ છે? કારણ કે વચ્ચે આપણે મધ્યમ પદ ઉમેરવું પડ્યું વિગ્રહ કરતી વખતે. કોઈ સમાસની અંદર વિગ્રહ કરતી વખતે જ્યારે મધ્યમ પદને ઉમેરવામાં આવે છે ત્યારે મધ્યમ પદ લોપી સમાસ બને છે. જોઈએ આગળ. દશાનન વિગ્રહ કરો. બરાબર છે. 10 સંખ્યાવાચક વિશેષણ થયું. સાહેબ કયો સમાસ આવશે? દ્વિગુ સમાસ ન બની શકે. પણ આની પહેલા આપણે વાત થઈ તે પ્રમાણે પૂર્વ પદ અને ઉત્તર પદ જો 2 પ્રધાનતા ધરાવતા હોય, બરોબર, તો તેને સર્વપદ પ્રધાન સમાસ કહેશે. કયો કહેશું આપણે એને? જ્યારે પૂર્વ પદ અને ઉત્તર પદ બંનેની પ્રધાનતા હોય તેવા સમાસને કહેશું આપણે સર્વપદ પ્રધાન સમાસ. 2 પદની પ્રધાનતા હશે, બરોબર, જેમ કે આપણો દ્વંદ્વ સમાસ. ત્યારબાદ એક પદ પ્રધાન સમાસ. સાહેબ એક પદ પ્રધાન,
એક પદ પ્રધાન એટલે કે કા પૂર્વ પદ અને કા ઉત્તર પદ બેમાંથી કોઈ એક પદને પ્રધાનતા છે. બેમાંથી કોઈ એક પદને પ્રધાનતા જોવા મળે છે તો શું બનશે? એ એક પદ પ્રધાન સમાસ બનશે. અને અન્ય પદ પ્રધાન શું છે? અન્ય પદ પ્રધાન સમાસ કે ના તો ઉત્તર પદ કે ના તો પૂર્વ પદ, એટલે કે પૂર્વ પદ કે ઉત્તર પદ બેમાંથી એકે પદને પ્રધાનતા ન હોય અને કોઈ અન્ય પદને જ્યારે પ્રધાનતા મળતી હોય ત્યારે અન્ય પદ પ્રધાન સમાસ કહેવાય. દશાનન છે કે રાવણ લખ્યું છે અહીંયા બાજુમાં, લખ્યું કે રાવણ, છતાં આપણને શું થયું? રાવણની જ વાત થાય છે. 10 છે માથા જેના તે, 10 છે માથા જેના તે, બરોબર છે? 10 છે માથા જેના તે, જેને 10 માથા છે એની વાત થાય છે ભાઈ, જેને 10 માથા છે એની વાત થાય છે. 10 છે માથા જેના તે બહુવ્રીહી સમાસ બનશે. કે સમાસ છે આ? બહુવ્રીહી સમાસ. જેને 10 માથા છે તે, 10 છે માથા જેના તે, 10 માથાનો સમૂહ નહીં આવે ભાઈ, બરોબર છે? જેની દશા નથી તે શક્ય જ નથી. દેશના માથા કેટલાક ગણીશું, બરોબર? જો આપણે આગળ સપ્તાહ સમાસની સાચી ઓળખાણ, એટલે સપ્તાહ આવ્યું. સપ્તાહ એટલે કે 7 દિવસનો સમૂહ. શું થયું? 7 દિવસનો સમૂહ. સંખ્યાવાચક વિશેષણ વાક્યની શરૂઆતમાં જ્યારે આપણને જોવા મળે ત્યારે એક જ સમાસ બને. વાત આપણે કરી ને આગળમાં, બરોબર? કયો બનશે? દ્વિગુ સમાસ. કયો બનશે? દ્વિગુ સમાસ. કારણ કે સંખ્યાવાચક વિશેષણ છે એ શરૂઆતમાં આવે છે વાક્યની. 7 દિવસનો સમૂહ એટલે કે સપ્તાહ, બરોબર? 7 દિવસનો સમૂહ એટલે શું થયું? સપ્તાહ થયું. તો સંખ્યાવાચક વિશેષણ જ્યારે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે કયો સમાસ બનશે? દ્વિગુ સમાસ. જોઈએ આપણે આગળ. નગર યાત્રા, બરાબર છે? નગરમાં નીકળતી હોય યાત્રા એ તારે જગન્નાથ યાત્રા જોઈને આપણે કે જગન્નાથ પ્રભુ છે નગર યાત્રા કરવા નીકળે, બરોબર છે? તો કે નગરમાં નીકળતી યાત્રા, બરોબર? નગરની યાત્રા નહીં આવે. નગર આખું કેમ યાત્રા કરશે? નગરથી યાત્રા, નગર અને યાત્રા શક્ય જ નથી. તો કે નગરમાં નીકળતી યાત્રા, નગર એટલે શહેર છે, નગરમાં નીકળતી યાત્રા. મધ્યમ પદ લોપી સમાસ. કયો પ્રકાર છે આ? મધ્યમ પદ લોપી સમાસ. મધ્યમ પદ લોપી સમાસ છે મિત્રો. કારણ કે નગર યાત્રા શબ્દનો જ્યારે આપણે વિગ્રહ કર્યો ત્યારે આપણે એમાં મધ્યમ પદને ઉમેરવું પડ્યું છે. મધ્યમ પદને શું કરવું પડ્યું છે? આપણે ઉમેરવું પડ્યું છે, એટલે મધ્યમ પદ લોપી સમાસ બનશે, બરોબર? જોઈએ મિત્રો આપણે આગળ. જડબા તોડ, બોડું ફોડ નાખો, એ કે જડબું તોડ નાખો. શું કીધું? જડબા તોડ, બરોબર છે? જડબું તોડી નાખે તેવું, બરોબર? ઉપપદ સમાસ. જડબાને તોડનાર, જડબાને તોડનાર. નાર પ્રત્યે લાગ્યો. પ્રત્યે શું લાગ્યો? લાસ્ટમાં વિગ્રહ કરતી વખતે નાર પ્રત્યે આપણને જોવા મળે છે. જોઈએ આપણે આગળ. આપેલ સમાસ અને તેના પ્રકાર માટે સાચો વિકલ્પ પસંદ કરો. નવરાત્રિ. નવરાત્રિ શું થાય છે? 9 રાત્રિઓનો સમૂહ. સંખ્યાવાચક વિશેષણ. કર્મધારય કેવી રીતના બની શકે? દ્વિગુ બને ને, પેલો નહીં આવે. ચાલો, બરોબર? ગૃહસ્થ, કાચ ઘર. ઓછા બોલું, જે ઓછું બોલે તેને ઓછું કહેવાય. ઓછા અને બોલું, આનેથી વિગ્રહ થાય છે? નથી થતું. આનાથી વિગ્રહ નથી થતો, બરોબર? ગૃહસ્થ. શું કીધું? ગૃહસ્થ. ગૃહ, ગૃહ એટલે કે ઘર. શું થાય? ઘર. અસ્થ એટલે કે રહેનાર. ઘરમાં રહેનાર, ઘરમાં રહેનાર. નાર પ્રત્યે લાગ્યો. ઉપપદ સમાસ બન્યો. શું પ્રત્યે લાગ્યો? નાર પ્રત્યે લાગ્યો. ઉપપદ સમાસ બને, બરોબર છે?
આરામ ખુરશી, ખુરશીમાં આરામથી બેસવું, આરામ કરવા માટેની ખુરશી, ખુરશીમાં આરામ કરવો કે આરામ અને ખુરશી. તો ભાઈ દ્વંદ્વ સમાસ નથી બનતો આનાથી, બરોબર છે. દ્વંદ્વ સમાસ નથી બનતો, આરામ અને ખુરશી નહીં. આરામ કરવા માટેની ખુરશી, આરામ કરવા માટેની ખુરશી. આરામ કરવા માટે ખુરશી હોય ને એ ત્યારે આમ ચેર લાંબી કરીને સુઈ જાઓ, મસ્ત આરામ કરો, આરામ ખુરશી. મધ્યમ પદ લોપી સમાસ, કયું બહેનો? મધ્યમ પદ લોપી સમાસ. આરામ ખુરશી, આરામ કરવા માટેની ખુરશી. આગળ જોઈએ. નોંધારી, જેની કોઈ ધાર નથી તેવું, જેની ધાર તીક્ષ્ણ છે તેવું. ક્યાં વાત કરી? તીક્ષ્ણની વાત જ નથી ભાઈ, ધારની એ બાબતની કઈ. જેનો કોઈ આધાર નથી તેવી, જેનો કોઈ આધાર નથી તેવી, બરોબર છે. જેનો કોઈ આધાર નથી તેવી અને જેનો કોઈ આધાર છે તેવી. તો ભાઈ છે તો આપણને પહેલા જ પ્રત્યે જોવા મળશે કે નોંધારી છે, એટલે છે તો નહીં આવે, બરોબર છે. જેનો કોઈ આધાર નથી તેવી થશે ભાઈ, એને નોંધારી કહેવાય. ને શું કહેવાય? નોંધારી કહેવાય. આ માર્કર મારા હાથમાં છે તો આધાર છે મારા હાથનો, પણ હું મૂકી દઉં તો નોંધારી થઈ જશે. કેવી થઈ જશે? નોંધારી પડશે નીચે, બરોબર છે. નોંધારી, જેનો કોઈ આધાર નથી તે, બરોબર. આગળ જો. તક સાધુ, શું કીધું? તક સાધુ, તો કે તકને ઝડપી લેનાર, તકને ઝડપી લેનાર. સાહેબ નાર પ્રત્યે લાગ્યું, કયો પ્રત્યે લાગ્યું? નાર પ્રત્યે લાગ્યો. તમને બધાને ખબર છે નાર પ્રત્યે લાગ્યો તો કયો સમાસ આવશે? ઉપપદ સમાસ. કયો આવશે? ઉપપદ સમાસ. વાક્યમાં જ્યારે સમાસનો વિગ્રહ કરતી વખતે છેલ્લે નાર પ્રત્યે લાગે ત્યારે ઉપપદ સમાસ બનશે. મિત્રો, તો હાલ આપણે અહીંયા પૂરતું રાખીએ છીએ. મળીએ આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.